ઓહો ગરમી તો જો ટીપા નીતરે બાપ. હાલે ઓલું કુલર લીધું હે તો પછી એને અહીંયા બેહવાનું કઈ કરી લ્યો. આ લે એની ડોબી તને સમજાતું નથી. અહીંયા ઓશીકુ લઈને આવ્યો અને અહીં બેહવા આવતો તો અહીંયા આડી આવીને બેહી ગઈ હતી તું. મને કઈ નથી સમજાતું. કુલર ને સાફ હું કરું હું દરરોજ. તું કરે હે કઈ ઘરમાં કામ? તો હું થઈ ગયો અત્યારે મારો મગજ છે ને ફૂલ ગરમ હે. મારો એન્જિન ગરમ થઈ ગયો. તું એક ઝાપટ ખાઈ જાય કઈ દઉં આગી જા તું યાર અત્યારે લાંબી ના કર. નહીં જાવ. તને બહુ ગરમી થતી હોય તો આ પંખા નીચે બેહી જા ખૂણામાં જા. હું કઈ આગી નહીં જાઉં. હું સાફ સફાઈ કરું છું. તું કરે હે ઘરમાં કઈ કામ? જો બેન હું તને પ્રેમથી કહું છું કુલર ની હવા બેય બાજુ આવશે. અડધું તારી બાજુ રાખ અડધું મારી બાજુ રાખીએ. ના ના હું કઈ આમ સ્વિંગ મોડ નહીં કરવા દઉં કઈ તને કે અડધું તારી બાજુ ને અડધું મારું મારી જ બાજુ રહે કુલર. પણ તું હમસ આપણે વસે રાખ્યો તો બેય ને આવે હવે હું વાંધો તને. નહીં હું મોઢું મારી બાજુ રાખીશ. તું તો એવું કરે કે આની સારી રીતે સાફ કરી એટલે આખું કુલર તારું થઈ ગયું. કુલર હું સાફ કરું છું ને જ્યારે હોય ત્યારે હું મોઢું મારી બાજુ રાખીશ બસ. હવે આ પ્રેમની ભાષા ગઈ તેલ લેવા મારી બાજુ રહે. 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 હવે જો થઈ ગયું ને કુલર નું કલ્યાણ આપણા બધાયની બેયની ચક્કરમાં. આપણા બેયની ચક્કરમાં ક્યાં બેન? મેં તને કીધું તું કે એક બાજુ તું રાખ થોડીક બાજુ મારી રાખે બેય બાજુ હવા આવત. હવે આનું શું કરવાનું? જો ફોડી નાખ્યું હવે હે ને તું બારોબાર જઈને તડકામાં ખાજે હવા. બેયનો વાક છે હો. કાઈ બેયનો વાક નથી. બેયનો જ વાક છે. મારી બાજુ રાખ્યો તો હું વાંધો હતો તને? મને હવા ના આવે. આપણે તો બેય બાજુ અડધું અડધું તો આવત ને. ઈ વાર કઈ ના સાંભળવું. હવે ઈ વિચાર કર કે મમ્મી પપ્પા હમણાં આવશે રાત્રે તો આપણે જવાબ શું દેવું? એ વાત હાચી. હવે આપણે મોય પપ્પાને એમ કહી દેવું એટલી બધી ગરમી પડી ને પપ્પા મમ્મી કે હે ને કુલરે ખુદે છે ને આત્મહત્યા કરી લીધી. મિત્રો આપણે જોયું એ પ્રમાણે જો તમે બે ભાઈ બહેન પણ આવી રીતના બાંધશો તો તમારા ઘરમાં કુલર હશે એ પણ તૂટશે અને તમારા ભાઈ બહેનના સંબંધમાં પણ દરાર આવશે. તો હું તો એટલું જ કહેવા માંગુ છું આ કુલરના ચક્કરને સાઈડમાં મૂકો અને ઘરમાં જે પંખો છે ત્યાં રહ્યો અને એ પણ હળી મળીને રહ્યો. હાય મિત્રો હું નેહા દેવડા. અમારો આ વિડિયો ગમ્યો હોય તમને તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કેમ છે મિત્રો? હું છું પાર્થ દેવડા ઉર્ફે પ્રભુ દેવડા. જો તમને પણ આવા વિડીયો જોવા હોય તો આજે ને આજે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્ર અને સંબંધીઓ બધાને મોકલો.